ફરિયાદ મુજબ વેપાર માટે જરૂરિયાત હોવાથી ફરિયાદીએ વર્ષ 2022 દરમિયાન આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી રૂપિયા 3 લાખ ઉધાર લીધા હતા। 10 મહિના દરમિયાન 5% વ્યાજ સાથે રકમ પરત કરવાની શરત હતી અને તે સમયે સુરક્ષા રૂપે 3 કોરા ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા। પછી આરોપીએ વ્યાજના નામે વધુ રૂપિયા માંગવાનું શરૂ કર્યું અને કુલ મળીને ફરિયાદી પાસેથી આશરે 18 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવાનો આરોપ છે। તેમ છતાં આરોપી દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીની દુકાન પર આવી ધમકી આપી અને મારપીટ પણ કરી હતી। એ પ્રસંગે તેમને જબરદસ્તી કારમાં બેસાડી લઈ જઈને મારવામાં આવ્યો હતો તેમજ રૂપિયા માંગવામાં આવ્યા હતા। આરોપી દ્વારા પરિવાર સામે પણ અપમાનજનક ભાષા વાપરી ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાથી ત્રસ્ત થઈને ફરિયાદીએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે।